મહારાજ માટે સરસ ગરમા ગરમ ભાખરી, દહીં, મરચા, ફ્રૂટ ડીશ, સલાડ ડીશ તે થઈ ગયું છે. ચાલો મહારાજ જમવા માટે. ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ક્યાં ઉપડી સવારી ફરી લેવી છે તો જવાનું છે લંડન. આપણે જે મારો ફ્રેન્ડ આવ્યો તો નિકુ, જેના ઘરે જવાનું છે. અને કાલે પછી હરે રામ હરે કૃષ્ણ ટેમ્પલ જવાનો પ્લાન છે. હવે પ્લાન કઈ ચેન્જ થાય તો પછી ખબર નહીં. જોતા રહો આગળ આગળ. અને કોઈનું એવી કમેન્ટ હતી કે નિર્વા મોટી થઈ ગઈ. નિસ્ડન ટેમ્પલ પ્લાન તો ઘણા છે, પણ હવે કાલે ખબર પડે કે બધા ભેગા થાય પછી પ્લાન શું ચેન્જ થઈ જાય. તો કમેન્ટ એવી હતી કે નિર્વા હવે મોટી થઈ ગઈ ને તો નિર્વાને ઘરે રેવાય ને રીવાને હારે લેવાય એમ. રીવા આવે નહીં શું કરે? પણ રીવા આવે નહીં. અને અહીંયા કેવું કે આપણે ઇન્ડિયા જેવી સિસ્ટમ નહીં. અહીંયા એવું કે જેન મમ્મી પપ્પા જતા હોય એના છોકરાને જોડે આવે એમ. અત્યારે ગાડીમાં જગ્યા જ હતી. અત્યારે જો 6 જણા છે, એકની જગ્યા છે. 2 ભાઈબંધ ને કીધું રીવા ને હેનુ ને, 2 માંથી કોઈ આવ્યા ના આવ્યા હો. ઈ હારું. એટલે કહું અહીંયા છોકરાઓને ખબર પડે કે આપણા મમ્મી પપ્પા નથી જતા. ના અત્યાર સુધી આવતા નો આવતા એમ નહીં. હવે સ્કૂલે જવા માંડ્યા અને ખબર પડવા માંડી ને એટલે એને ખબર પડે કે મારા મમ્મી પપ્પા નથી જતા એટલે નથી જવું એમ. અરે રીવાને તો નિર્વાઈ કેટલી મનાવી કે હાલ ધ્યાનું ઘેરે જવાનું છે કે એમ, દાદી ઘેરે જવાનું છે કે એમ. તે કે નહીં મારે ન થાવું કે બાન દાદા બે આવે છે કે તોય માન થાવું ઘેરે રહેશે. રોકાવા નતું ને એટલે એક દિવસ નું હોય તો આવે સવારથી સાંજ ને એવું. પણ હવે છોકરા મોટા થઈ ગયા અને સમજવા મળે એવું છે. તાર પપ્પાએ કેટલી મનાવી. એટલે જેને સજેશન આપ્યું એ બરાબર જ છે કે રીવા મોટી થઈ ગઈ તો આપણે રીવાને લઈ જવાય એમ. પણ આવું છે કે આવે નહીં છોકરા, એને ખબર પડે કે આપણે મારા મમ્મી પપ્પા જાય ને ત્યાં જાશું એમ. એવું છે. તો હવે મળીએ લંડન જઈને. જોતા રહો આગળ આગળ. લંડન પહોંચતા અમે કેટલા ઘરે લેવાના છે વચ્ચે જોઈએ હવે. બાન દાદા ને દેવ દર્શન કરવા છે ને, દેવ દર્શન થોડોક જાય પેલા થોડોક બાકી કરાવી દઈએ. ના બા એમ કે ને કે અમને આવું હોય ને ગમે એમ દેવ દર્શન. અમને ડુંગરા ને પથરા ને એવું ન ગમે એમ. એટલે મેં ઓલ પણ સાવન નાશ પાડી. એટલે તો અમારે જાવું છે. વિડીયો જોઈ લીધું. દેવ દર્શન હોય ન્યા લઈ જાવ બધું મંદિર. નાઈટ કરીને આવીને જો ઉપડા છે આપણે ગાડીમાં સુઈ જવાનું થોડીક વાર. એવું છે. પાછળ છે ને ઓલા બહુ તો પેલું લંડન જતા પેલું સ્ટોપ આપણે લીધું છે. કયું? મિલ્ટન કિંગ્સ. આપણે ભરતભાઈના ઘરે જવાનું છે કેમ કે વચ્ચે આપણે ઇન્વિટેશન હતું જમવાનું, પણ આપણે નહોતા આવ્યા, કામ હતું, જોબ હતી ને એવું. તો એના ઘરે આપણે જઈએ છીએ. મસ્ત છે ને ટાઉન. Turn right to stay on Underwood Place. Then સંતો હમણાં નથી ને તો સંતો નહીં આપતી. સંતો ખાય છે મારા ઘરનું તો વેફર એના માટે જ કરું 25 કિલો. વચ્ચે ભાઈ આશીષે તમને યાદ કર્યા હતા ફોન કરવાનો, તો હું તમારા ઘરે ઓલી આખી કેરીનું અથાણું ખાઈ ગયા છે ને તો મન કે તું ફોન કર ને કેમ બનાવે છે ને એમ. ગરમા ગરમ સમોસા ચાલુ થઈ ગયા. કા ભરત અંકલ ના ઘરે નિર્વા મજા આવી? મજા આવે ને સમોસા મળે. કેમ કેમ થયું? હા ઊભા થઈ ગયા પણ
લંડન માં જો ખાટલા જોવા મળ્યા ભરતભાઈ ઘરે ખાટલો હતો જો રંગપુર માં ઓળખું પણ 3 પડ્યા છે ને ઓલામાં કીધા ને કેન્ટ માં એક ભાઈ વેચે છે ને તે કે બે આવા લીધા ને બે ઓલા ફોલ્ડ થઈ જાય ને એવા પણ કેવા સરસ પાછી બાંધ ઓલી કેવી કરીશ ડિઝાઇન દેશી ખાટલો આ ઈ તમ કે હોય એક કોઈ નામ અમને નહીં આવડતા હોય આપણે કોલી ઘોડી ઘોડી ધાર વાવલવાની. વાવલવાની વાવલવાની. તમારું ડબલ નું આ હું તો વાવણી વાવણી છે. ઓણી ઓણી ઘોડી. આ બધું સામાન તો ભરાઈ રાખીએ બધું. એ બધું કેવું કે મને તો ઠીક એક બે નામ એમાં નિર્વાણ કાઈ નહીં ખબર પડી હોય તમે હું બોલી ગયા એ ઓવણું ને એવું આ તોડી બધાય દેશી ઓલું દેરનું રાખે છે. આ બાજુ હરિયાળી બહુ છે કા ગ્રીન પછી આમ નજર નાખો ગ્રીન ગ્રીન હવે ક્યાં જવાનું છે બેડફર્ડ બેડફર્ડ કાલે સ્નેહા અને શુભમ આવ્યા હતા યશસ્વી લઈને તો યશસ્વી રમાડવા જવાની છે પાછી આજે કેમ છે મજા આવી ભરતભાઈ ઘરે મજા આવી ગઈ હે ને ભગવાનની વાતો કરે ને મસ્ત છે. ખાલી ખબર કરી હતા ખુવાણ હારી કરે સત્સંગ કરે એટલે ગમે. આમે તે આમ વાતુડા ને આમ બોલાવે ને માણાવલા એવું છે મંત્રને બહુ રમાડતા હતા. મંત્ર ને બહુ બોલાવે કે મંત્ર પણ અમાર મંત્ર બોલે તો ને બોલે જ હા નહીં. ભરત અંકલ એમ દાદા બાલે મેડા ગાવા દો ચૂપ થઈ ગયો પણ ચૂપ થઈ ગયો સૂપ નો થાય પણ ધોકાઈ ન નાખે સૂપ નો થાય ધોકાઈ ન નાખે મંત્ર થોડીસ કા મંત્ર મંત્રી મંત્રી હરખો બી હરખો બી મંત્ર ઘોડિયામાં ન ગમતું ઘોડિયા મૂકો ને તો હા, મંત્ર ઘોડિયામાં સૂતો જ નહીં હો તું ન સૂતી નિર્વાત કાંઈ કઈ સૂતી મંત્ર સૂતો જ નહીં ધાબે ઓલો પીપળો છે ને પીપળો એની હામ આમ હા, રહીને પીપળાને પાન જોયા કરતી. ભાઈ એમ કહેતા. નાણું મળે ને એટલે પીપળો આપો છે પીપળો ઘાસ તો બહુ ન્યા હું લઈ જતો ધાબે સહી જા. એમ નહીં બેનનો અવાજ બંધ થયો ને મંત્રએ મ્યુઝિક ચાલુ કર્યું પાછું ગાજે વારો એમ ટુમ નહીં કરતો વગાડ વગાડ સ્વામિનારાયણ આગળ બોલ એમ ન હાલે એટલે તું બોલ બધું ક્યાં ગીત ઉપર વગાડતું ખબર મોતીડા પર જો અમારી ગાડી વીજ ભાગે છે અત્યારે ઈ જ ભાઈ આવ્યો વગાડી છે તાગડે તું તને કેટલું આવડે છે રેડ તો ખરા સિમ્પલી પિયા એક મ્યુઝિક એપ છે જેમાં તમને એકનો જ ન હોય આમ સંગીત ફેરવાય પછી વાવ આમ ખાલી સ્ટ્રમ કરવાનું હોય એક સ્ટ્રિંગ થી આમ કરો તો શું થાય ઈ થોડું ઈઝી છે બધા નો લઈ લઈને વગાડવા મળે આ મને શીખવાડ્યું તો આ ફરાવો ને કાક ડિફરન્ટ કોડ ના સમજ આવે હા, વગાડવા માંડ્યા? મને આવડે એ વગાડવામાં આમ ભાઈની પડે કે? બહુ અઘરું છે પણ હું તો પૈસા વસૂલ કરું લીધું છે તો મને આવડે હમણાં મમ્મા માટે ગીત પેલા સારે ગમાં પદની સાઈ શીખવું પડે આમાં નહીં આવડે. આમાં નથી આવડતું આપણે હાર્મોનિયમ આવડતું થોડું થોડું સ્કૂલમાં કા હા મારે 11 બારમાં મ્યુઝિક હતું એ લાગડા તાણતા જેવી વગાડતા જેવી આ કોઈ હાથમાં નથી લીધું હું આવડે અમને સ્કૂલે તમે યાદ છે મારા શો માં આવ્યા હતા નાના આપ્યા હતા નાનામાં થોડોક ફાવે પણ માથા મૂકી દો.
Amazing. Wow, 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 wow. Clapping. બસ આ ઉઠી જશે ને. જય સ્વામિનારાયણ. સ્નેહા જય સ્વામિનારાયણ. એમને નહોતા મળતા તે કેટલા મહિના વહી ગયા, નહીં મળ્યા ત્યારે ઉપરા પર વેગા એવું છે. બેન હોઈ ગયા હે. મેં પ્લાનિંગ કરતા હતા આવવાનું, જ્યારે તમારો ફોન આવ્યો પછી ના પડે ને મેં આવવાના છે તમારે મંદિરે આવતા હતા તમે. હા એ વાત જ છે. ને એમ કીધું ન્યા છેક આવીએ છે ને તો આટો મારતા જઈએ. પ્લાનિંગ કરતા હતા આવવાનું. હવે નક્કી જ કર્યું જયારે બેન રજા આવે ને ત્યારે આટો મારી આવી એમને રોકાવા ક્યારે આવવાનું? દિવાળીએ. દિવાળીને હવે બસ આ 1 મહિના હજી 3 ટાઉન મહિના જોવું છે, ટાઉન માં તે જોવા હે ને ત્યારે કે ઉતાવળ છે એટલે બાકી નહીં. અહીંયા આવશું શાંતિથી. આ મજા આવે બસ ફરવાની. આ મને લાગે કે ફરવા એવા લાગે. જો ભાઈ ના ફોટા પાડે છે ઉભા ઉભા બધા. આખો ગ્રુપ લાગે છે. There's a lane closure ahead. બેલફોર્ડ નું ટાઉન બહુ સરસ. જો આ કેવું છે અહીંયા. એને ઘરની બહાર નીકળવી ત્યાં જ એનું મેન ટાઉન આવી જઈશ નહીં. આ સ્ટ્રીટ બધી જો ને અહીંયા કાંઈક ઓલું છે જોન હાવર્ડ. 390 મસ્ત છે ટાઉન. તો આપણે સ્નેહાની ઘરેથી નીકળ્યા ને પછી હવે જો નિકુંજની ઘરે પહોંચી ગયા છે ફાઇનલી. આપણે ક્યાં મિલ્ટન કિંગ્સ In a હે ને. quarter of a mile, turn left onto Pam's Way. બચ્ચા પાર્ટી બેસી ગઈ છે આપણે ભાજી પાવ ખાવા માટે. કેવું હાલશે કે હા નહીં તો રોટલી છે જ નો ખાવો હોય પાવ એને. એમાં કેવી ના પાડે છે બધા. ભાઈ તમારે નકરી છાશ નથી પીવાની હો. વાહ મંત્ર તું બન નથી ખાતો, ભાજી નથી ખાતો. લે આ લે તારો દાબેલી બની ગઈ. લંડન માં તો ઉભું મોજ મારે છે ચેતુ. ભજીયા ઇન્ડિયામાં હશે સુભા પોતાસ કેવો છે. કામ વાળા નો હોય ને, અહીંયા કામ વાળા નો હોય ને, જાતે કામ કરવાનું હે. હા ઇન્ડિયા જઈને જોડે કામ વાળા હોય. તો હવે આજના માટે આટલું જ. કેમ કે નિકુના એના ઘરે પહોંચી ગયા, ડિનર કર્યું, પણ એમના ઘરે થોડું કિચનમાં ફર્નિચરનું કામ ચાલુ હતું. તો આજે બીજું કહેતા ના અમે લોકો બતાવી શકીએ. કાલે એ બધાને મળશું અને પછી ઇસ્કોન ટેમ્પલ ને આપણે નિસ્ડન ટેમ્પલ ને બધે જવાનું છે. તો કાલે મળીએ. પછી મમ્મીને લોકોને કાલે જાત્રા કરાવી દેવાની છે આપણે લંડનમાં. તો હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ કેમ કે મારે પણ કાલ નાઇટ હતી. તો આજે હવે અમે પણ થાકેલા છીએ, આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું, બધાના ઘરે ગયા. તો ચલો, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતો તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી બધી કમેન્ટ છે એનો જવાબ પણ આપણે ઘરે જઈને પછી કરીશું. અને ઘણા લોકોએ તો બહુ સારી સારી કમેન્ટ કરી છે. નામ તો બધાના ના લઈ શકો તેના માટે થેન્ક યુ. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય.